નમસ્કાર, જીજીઓલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મિતુલ પટેલ। અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના વિરોધી છીએ। જે માપને આપણને પૂછ્યા વગર જે લગ્ન કરે છે એના વિરોધી છીએ। અને આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને જ્યારે દીકરીઓને ભગાડીને લઈ જાય છે એને એમનો વિરોધ છે। આજે ભગવાન પછી કોઈ હોય તો આપણા માતા પિતા છે। આપણી દીકરીઓને 15-25 વર્ષની કરી હોય અને ગમે તે લુખ્ખો લઈને લઈ જાય એ બિલકુલ ચલાવી ના લેવામાં આવે। આપણા કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરાર કરીને મારી વાઈફ ભાગી છે। લાલજીભાઈ, કોઈ પણ સંજોગોમાં મારી વાઈફને પાછી લાવવાની છે। લગ્ન નોંધણીના કાયદાના સુધારા માટે 5 વર્ષથી લડી રહ્યા છીએ। સરકાર વારંવાર લોલીપોપ આપી રહી છે। સમાજના આગેવાનો, સરકારના માણસો ભેગા થઈને બોલ્યા કે કાયદામાં સુધારો આવશે, માતા પિતાની મંજૂરી લેવામાં આવશે। એવું કઈ નથી ભાઈઓ બહેનો, ખાલી લોલીપોપ આપી છે। તમે યાદ કરજો, હું આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે તમારા બધા પ્રશ્નોનું દુઃખનું સોલ્યુશન અમે કરીશું। એ કામ અમે એસપીજી દ્વારા કરી રહ્યા છીએ। પણ આ એસપીજી વચ્ચે હું ખાતરી આપું છું કે 27 ને 7 ભેગા નહીં થાય ને તો અમારી તાકાત છે એમને કેવી રીતે ભેગા કરવા है। લાલજીભાઈ, આ રેલો જોયો ને, કોનાથી મોટો પાટીદારના મોટામાં મોટો જીએમડીસી વાળો રેલો જોયો ને, તો આવનારા સમય તમે તારીખ આપજો, અમે કરી બતાવીશું। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર કોટ ગામ ખાતે સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા ભવ્ય અને ઐતિહાસિક પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સંગઠન અને સામાજિક જાગૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। મહાસંમેલન પહેલા સરદારપુરથી રામપુર કોટ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રેલી દરમિયાન સમાજની એકતા અને શક્તિના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં વાહનો અને લોકોના કાફલાને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। મહાસંમેલનમાં સમાજને અસર કરતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ભાગેડુ લગ્ન અને મૈત્રી કરાર જેવી પ્રથાઓ સામે કડક વલણ અપનાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓના કારણે પરિવાર અને સમાજની વ્યવસ્થા પર નકારાત્મક અસર પડે છે। તેથી સરકાર દ્વારા યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે। આ ઉપરાંત લગ્ન નોંધણી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરવાની માંગ પણ કરવામાં આવી હતી। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે લગ્નની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા જરૂરી છે। સાથે જ દીકરીઓના લગ્ન માટેની કાયદેસરની ઉંમર 21 વર્ષ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। મહાસંમેલનમાં લવ જેહાદ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત કાયદાઓમાં વધુ કડક સુધારા કરવાની માંગ પણ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી।
સમાજના આગેવાનોનું માનવું હતું કે યુવા પેઢી અને પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને વધુ અસરકારક કાયદાકીય વ્યવસ્થા જરૂરી છે. એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે પોતાના સંબોધનમાં સમાજના વિવિધ પ્રશ્નો અને સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતો અંગે વિસ્તૃત વાત કરી હતી. તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનેક મુદ્દાઓ પર માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં સમાજની માંગણીઓનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. તેમણે જણાવ્યું કે સમાજના હિતો માટે અને વધુ મજબૂત લડત લડવાની જરૂર છે. લાલજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો સમાજની યોગ્ય માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. તેમની આ જાહેરાત બાદ ઉપસ્થિત સમાજજનોએ ભારે સમર્થન વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજનું દાન સમાજમાં સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમાજના વિકાસ, શિક્ષણ અને સંગઠન માટે વધુમાં વધુ લોકો જોડાય તે માટે માત્ર ₹1200 ફી ભરીને એસપીજીના આ જીવન સભ્ય બનવા અપીલ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સંગઠન મજબૂત બનશે તો સમાજના પ્રશ્નોનો વધુ અસરકારક રીતે ઉકેલ લાવી શકાશે. મહાસંમેલન દરમિયાન સમાજ માટે વિશેષ યોગદાન આપનાર આગેવાનો અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પીઆઈ પટેલ સહિત અનેક આગેવાનો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રામપુર કોટ ખાતે યોજાયેલા પાટીદાર મહાસંમેલન માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતા, જાગૃતિ અને ભવિષ્યના પ્રશ્નોને લઈને સંકલ્પનું પ્રતીક બની રહ્યું હતું. હજારો લોકોની ઉપસ્થિતિએ સાબિત કર્યું કે પાટીદાર સમાજ પોતાના હક, હિત અને સામાજિક મુદ્દાઓ માટે એકજૂટ બનીને આગળ વધી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત લોકોએ તેને ઐતિહાસિક મહાસંમેલન ગણાવ્યું હતું. વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે. અમારો મુદ્દો એવો છે કે 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. જે અત્યારે તલાટી લોકો જે લગ્ન કરી રહ્યા છે, કલેક્ટર મહાનગર કક્ષાએ થવું જોઈએ, ગામ લેવલે અને નગરપાલિકાએનું નોંધણી થવી જોઈએ, અને જે લોકો ખોટી રીતે લગ્ન કરી રહ્યા હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આ મુદ્દા ઉપર અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ. સાથે સાથે રાજકારણની અંદર પણ 10% હિસ્સો જ્યારે જનરલ જ્ઞાતિનો મળવો જોઈએ એવું પણ અમારું કહેવું છે. અને વિજાપુર પાટીદાર સંમેલનની અંદર આપણી જે યોજના છે ₹1200ની લાઈફ ટાઈમ સભ્ય બનવાની, એમાં પણ હજારો લાખો લોકો જોડાય એ માટેની અમે આજે વાત કરી છે. સરકાર છેલ્લા 5 વર્ષથી લોલીપોપ જ આપી રહી છે. વારંવાર કાર્યક્રમો કર્યા છે. દરેક તાલુકા જિલ્લાએ અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઘણી જગ્યાએ રેલીઓના પણ કાર્યક્રમ કર્યા છે, મોટી સભાઓ પણ કરી છે. પણ અત્યાર સુધી સરકાર તરફથી રિઝલ્ટ લોલીપોપ સમાન જ છે. એટલે સરકારને પણ હું કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે, કે ફક્ત આ એક પાટીદાર સમાજની માગણી નથી, સર્વ જ્ઞાતિની યુવા દીકરીઓ લડાઈ છે અને સર્વ જ્ઞાતિના મા બાપની આ લડાઈ છે. મૈત્રી કરાર તો એટલો ખરાબ છે કે આજે પરણિત લોકો પણ પોતાની 20 વર્ષની કાળની અંદર, લગ્ન જીવનની અંદર પણ પોતાના દીકરા દીકરીને છોડીને ભાગી રહ્યા છે. અને બહુ પરિવારની અંદર અને સમાજની અંદર ખૂબ મોટી જરૂર પડતી હોય છે દરેક માતા પિતાની. તો એમાં પણ લગ્ન જે મૈત્રી કરાર છે એ સૌથી પહેલાં રદ કરવામાં આવે. છેલ્લા એસપીજી દ્વારા છેલ્લા 6 વર્ષથી લાલજીભાઈના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા જે અમારું આંદોલન ચાલી રહ્યું છે, તો આ બેરી અને મૂંગી સરકાર દ્વારા વારંવાર અમને લોલીપોપ આપવામાં આવે છે. તો આજે તમે જોયું છે કે જે હજારો સંખ્યાની અંદર પાટીદારો ઉપસ્થિત હતા. તો વિજાપુર ખાતે આવનારા ટૂંક જ સમયમાં 50,000 માણસનું અમે મહાસંમેલન કરી અને સરકારને ચીમકી ઉચ્ચારીશું અને આગામી સમયની અંદર અમારું આંદોલન ઉગ્ર કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, રામપુર કોટ, વિજાપુર.